નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગામની 24 વર્ષીય ઇન્ટરનેશનલ ફૂટબોલ ખેલાડી રાધિકા પટેલને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં 1 મહિનાની ફિઝિયોથેરાપી સારવાર બાદ જમણા પગના દુખાવા અને સોજામાં નોંધપાત્ર રાહત મળી છે. રાધિકા પટેલે ગત માર્ચ-એપ્રિલ દરમિયાન થાઇલેન્ડ ખાતે યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમના જમણા પગમાં દુખાવાની સમસ્યા સર્જાઈ હતી. ત્યારબાદ અમદાવાદમાં સતત ટુર્નામેન્ટ રમવાને કારણે શરીરને પૂરતો આરામ ન મળતા દુખાવો અને સોજામાં વધારો થયો હતો. ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ તેઓ પાલનપુર પરત ફર્યા હતા અને પરિવારજનો સાથે ચર્ચા કર્યા બાદ પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં સારવાર માટે સંપર્ક કર્યો હતો. હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા એક્સ-રે સહિત જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામાન્ય ઈજા તેમજ સ્નાયુ ખેંચવાની સમસ્યા હોવાનું સામે આવતા તબીબોએ તેમને નિયમિત કસરત અને ફિઝિયોથેરાપી કરવાની સલાહ આપી હતી. ફિઝિયોથેરાપી વિભાગના ડોક્ટર દેવ્યાનીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર સોનાલી તથા નિષ્ણાંત ટીમ દ્વારા સતત 1 મહિના સુધી આધુનિક સાધનોની મદદથી દરરોજ 1 કલાક સુધી સારવાર અને કસરતો કરાવવામાં આવી હતી. સતત સારવારના પરિણામે હવે રાધિકા પટેલને જમણા પગના દુખાવા અને સોજામાં સંપૂર્ણ રાહત મળી હોવાનું જાણવા મળ્યું છે.